નમસ્કાર મિત્રો, અમારા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ એક સામાન્ય ગરીબ મહિલા સમજીને રાશનની લાઈનમાં ઊભેલી આ સ્ત્રી પાસે દુકાનદારે પણ બધાની જેમ ખુલ્લેઆમ લાંચ માંગી, પરંતુ તેને જરા પણ ખબર નહોતી કે આ મહિલા કોઈ સામાન્ય નહોતી, તે આખા જિલ્લાની IAS અધિકારી હતી। પછી માત્ર 5 મિનિટમાં એવું થયું કે દુકાન સીલ થઈ ગઈ, પોલીસ પહોંચી ગઈ અને વર્ષોથી ગરીબોને લૂંટનારા લોકોના ચહેરાનો રંગ ઉડી ગયો। આખરે IAS મેડમે એવું શું કર્યું કે આખું ગામ તાળીઓ પાડી ઉઠ્યું? જાણો આ દિલ હસમસાવી દેતી સંપૂર્ણ ઘટના। સવારના લગભગ 9 વાગ્યા હતા। શહેરથી થોડે દૂર આવેલા રામનગર ગામમાં સરકારી રાશનની દુકાન આગળ લાંબી લાઈન લાગી હતી। કોઈ વૃદ્ધ હાથમાં રાશન કાર્ડ લઈને ઊભા હતા, તો કોઈ ગરીબ મહિલા પોતાના નાના બાળકને ખોળામાં લઈને તડકામાં રાહ જોઈ રહી હતી। ઘણા લોકોના ચહેરા પર થાક અને લાચારી સ્પષ્ટ દેખાતી હતી। ગામના લોકો માટે આ દુકાન જીવનરેખા જેવી હતી, કારણ કે અહીંથી મળતું અનાજ જ તેમના ઘરમાં 2 સમયની રોટલીનું કારણ બનતું હતું। પરંતુ છેલ્લા ઘણા મહિનાઓથી ગામમાં એક જ ચર્ચા ચાલતી હતી કે દુકાનદાર મહેશભાઈ દરેક કાર્ડધારક પાસેથી રાશન આપવા પહેલા 50 થી લઈને 100 રૂપિયા સુધીની લાંચ માંગતા હતા। જે પૈસા આપે તેને પૂરું અનાજ મળતું અને જે ન આપે તેને ક્યારેક કહેવામાં આવતું કે ઘઉં પૂરા થઈ ગયા છે, ક્યારેક ચોખા આવ્યા નથી અને ક્યારેક મશીન બંધ છે। ગરીબ લોકો વિરોધ કરવાની હિંમત કરતા નહોતા, કારણ કે તેમને ડર હતો કે પછીના મહિને તેમનું નામ જ યાદીમાંથી કાઢી નાખવામાં આવશે। એ જ દિવસે જિલ્લા કલેક્ટર કચેરીમાં નવી નિમણૂક થયેલા યુવાન IAS અધિકારી અન્યાય દેસાઈ સુધી અનેક લેખિત ફરિયાદો પહોંચી હતી। કોઈએ લખ્યું હતું કે ગરીબોને અનાજ માટે પણ લાંચ આપવી પડે છે, તો કોઈએ લખ્યું હતું કે ફરિયાદ કરનારને ધમકી આપવામાં આવે છે। અન્યાબેનને આ વાત પર વિશ્વાસ ન આવ્યો। તેમણે વિચાર્યું કે કાગળ પર કાર્યવાહી કરતા પહેલા સત્ય પોતાની આંખે જોવું જોઈએ। બીજા જ દિવસે તેમણે પોતાના ડ્રાઈવર અને સ્ટાફને કંઈ કહ્યા વગર એક સામાન્ય કપાસની સાડી પહેરી, પગમાં જૂનું ચંપલ પહેરી, વાળમાં સામાન્ય ચોટલી બાંધી અને હાથમાં જૂનું થેલું લઈને ગામ તરફ નીકળી પડ્યા। કોઈને ખ્યાલ પણ ન આવ્યો કે આ સામાન્ય દેખાતી મહિલા આખા જિલ્લાના વહીવટની જવાબદારી સંભાળતી IAS અધિકારી છે। ગામમાં પહોંચીને તેમણે સીધા જ રાશનની દુકાન આગળની લાઈનમાં જઈને સ્થાન લીધું। તેમની આગળ એક વૃદ્ધ ઊભી હતી, જે ધીમા અવાજે બોલી, "બેન, પહેલી વાર આવ્યા લાગે છે?" આન્યાએ હળવું સ્મિત કરીને કહ્યું, "હા માં, થોડા દિવસ પહેલા જ અહીં રહેવા આવ્યા છીએ." વૃદ્ધાએ લાંબો નિસાસો છોડતા કહ્યું, "તો આજે જ જાણી શકો કે ગરીબનું જીવન કેટલું મુશ્કેલ છે." આન્યા ચોંકી ગયા। તેમણે ધીમેથી પૂછ્યું, "શું થયું?" વૃદ્ધાએ આસપાસ નજર ફેરવી અને કાનમાં કહ્યું, "અહીં પૈસા આપ્યા વગર અનાજ મળતું નથી। હું દર મહિને 50 રૂપિયા અલગ રાખું છું, નહીં તો કહે કે સ્ટોક ખતમ." આન્યાના ચહેરા પર ગંભીરતા આવી ગઈ। થોડીવાર પછી પાછળ ઊભેલા એક યુવાને પણ કહ્યું, "બેન, અહીં બધાને ખબર છે, પણ કોઈ બોલતું નથી. ફરિયાદ કરનારને પછી મહિના સુધી રાશન મળતું નથી." આન્યાએ શાંતિથી બધું સાંભળ્યું અને મનમાં નક્કી કરી લીધું કે આજે સત્ય દુનિયા સામે લાવવું જ છે।
ધીમે ધીમે લાઈન આગળ વધતી ગઈ. દરેક વ્યક્તિ કાઉન્ટર પાસે જતો અને દુકાનદાર મહેશભાઈ ખૂબ ધીમા અવાજમાં કંઈક કહેતા. પછી સામેનો માણસ ખિસ્સામાંથી નોટ કાઢીને કાઉન્ટરની નીચે સરકાવી દેતો અને તરત જ તેને અનાજ આપી દેવામાં આવતું. આન્યાએ પોતાની આંખે એક પછી એક 10 થી વધુ લોકોને આમ કરતા જોયા. હવે તેમને ખાતરી થઈ ગઈ હતી કે ફરિયાદો ખોટી નહોતી. થોડા સમય પછી તેમની આગળ ઊભેલી વૃદ્ધાનો વારો આવ્યો. મહેશભાઈએ કાર્ડ જોયું અને ધીમેથી કહ્યું, 50 રૂપિયા કાઢો. વૃદ્ધાએ કંપતા હાથથી પોતાની સાડીના શેડામાં બાંધેલી ગાંઠ ખોલી અને 50 રૂપિયાની એક જૂની નોટ કાઢી. તેથી આંખમાં આંસુ આવી ગયા. તેણે કહ્યું, બેટા, આ મહિનામાં દવા લેવાની હતી, પણ શું કરું? બાળકો ભૂખ્યા ન રહે એટલા માટે પૈસા લાવીશું. મહેશભાઈને કોઈ ફરક પડ્યો નહીં. તેમણે નોટ ખીચામાં મૂકી અને અનાજ આપ્યું. આ દ્રશ્ય જોઈને આન્યાના હૃદયમાં ગુસ્સો ઉકળવા લાગ્યો, પરંતુ તેમણે પોતાની ઓળખ છુપાવી રાખી. હવે આખી લાઈનમાં માત્ર એક જ વ્યક્તિ બાકી હતી અને એ હતી આન્યા દેસાઈ. તેમને શાંતિથી પોતાનું રાશન કાર્ડ કાઉન્ટર પર મૂક્યું. મહેશભાઈએ કાર્ડ પર નજર કરી અને હંમેશની જેમ ધીમેથી કહ્યું, 100 પહેલા 100 રૂપિયા કાઢો, પછી અનાજ મળશે. અન્યાએ નિર્દોષ અવાજમાં પૂછ્યું, સરકાર તો મફતમાં રાશન આપે છે, તો આ 100 રૂપિયા શાના? મહેશભાઈ હસ્યા અને કડક અવાજમાં બોલ્યા, અહીં બહુ નિયમો ન શીખવાડો. જે બધા આપે છે એ જ આપો, નહીં તો જાઓ, તમારું રાશન નથી મળવાનું. આખી લાઈનમાં ઊભેલા લોકો શાંત થઈ ગયા. બધાની નજર હવે આ અજાણી મહિલા પર હતી. કોઈને ખબર નહોતી કે આગામી થોડા જ મિનિટોમાં એવું બનવાનું હતું જે આ ગામના ઇતિહાસમાં ક્યારેય બન્યું નહોતું. મહેશભાઈના શબ્દો સાંભળીને પણ આન્યા દેસાઈના ચહેરા પર કોઈ બદલાવ આવ્યો નહીં. તેમણે શાંતિથી કહ્યું, મારી પાસે વધારાના 100 રૂપિયા નથી. જે સરકાર નક્કી કરે છે એટલા જ પૈસા આપી શકું. મહેશભાઈ ગુસ્સાથી બોલ્યા, તો પછી અહીં ઊભા રહીને સમય બગાડશો નહીં, આગળ જાઓ, બીજા લોકોને કામ કરવા દો. અન્યાએ ફરી એકવાર પૂછ્યું, જો કોઈ ગરીબ પાસે આ 100 રૂપિયા ન હોય તો શું તે ભૂખ્યો રહે? મહેશભાઈ હસીને બોલ્યા, એ મારી સમસ્યા નથી. અહીં જે નિયમ છે એ જ ચાલે છે. આ સાંભળીને લાઈનમાં ઊભેલા ઘણા લોકોના ચહેરા ઝૂકી ગયા. બધાને લાગ્યું કે આજે પણ એક ગરીબ મહિલા લાચાર બનીને પાસી જશે. પરંતુ અન્યાએ પોતાના થેલામાંથી એક નાનો મોબાઈલ બહાર કાઢ્યો અને શાંતિથી આખી વાતનો વિડીયો ચાલુ રાખ્યો. મહેશભાઈને તેની ખબર પણ ન પડી. અન્યાએ ફરી પૂછ્યું, આ 100 રૂપિયાની કોઈ રસીદ આપશો? મહેશભાઈ હવે ઉશ્કેરાઈ ગયા. બહુ હોશિયાર બનવાની જરૂર નથી. પૈસા આપવાના હોય તો આપો, નહીં તો નીકળી જાઓ. દુકાનમાં બેઠેલા 2 કર્મચારીઓ પણ હસવા લાગ્યા. એક બોલ્યો, દરરોજ કોઈને કોઈ આવું જ્ઞાન આપવા આવે છે. 2 મિનિટમાં સીધા થઈ જાય છે. અન્યાએ શાંતિથી કહ્યું, બરાબર, એટલે તમે ખુલ્લેઆમ લાંચ માંગી રહ્યા છો? મહેશભાઈએ કાઉન્ટર પર હાથ પચાડીને કહ્યું, હા, માંગુ છું. જે કરવું હોય તે કરી લો. અહીં મારું જ ચાલે છે. આ શબ્દો સાંભળીને આસપાસ ઊભેલા લોકો ડરી ગયા. કોઈએ ધીમેથી આન્યાને કહ્યું, બેન, કૃપા કરીને ઝઘડો ના કરો, પછી અમને જ ભોગવવું પડશે. અન્યાએ વૃદ્ધાને જોયા અને કહ્યું,
માં, હવે કોઈને ડરવાની જરૂર નથી. પછી તેમણે પોતાના થેલામાંથી એક ઓળખપત્ર બહાર કાઢ્યો. સૌ પ્રથમ તેમણે તે મહેશભાઈ સામે મૂક્યો. મહેશભાઈએ બેદરકારીથી કાર્ડ હાથમાં લીધું, પરંતુ જેમ જ તેમની નજર કાર્ડ પર લખાયેલા શબ્દો પર પડી તેમ તેમનો રંગ ઉડી ગયો. કાર્ડ પર સ્પષ્ટ લખેલું હતું, ભારતીય પ્રશાસનિક સેવા IAS જિલ્લા પુરવઠા નિયંત્રણ સમિતિના અધ્યક્ષ અને જિલ્લા કલેક્ટર. અન્યા દેસાઈ મહેશભાઈના હાથ કંપવા લાગ્યા. તેમના મોઢામાંથી એક પણ શબ્દ નીકળ્યો નહીં. થોડા સમય પહેલા જે માણસ ઊંચા અવાજમાં ધમકી આપી રહ્યો હતો તે હવે ખુરશીમાંથી ઊભો પણ રહી શકતો નહોતો. દુકાનમાં સન્નાટો છવાઈ ગયો. લાઈનમાં ઊભેલા બધા લોકો આશ્ચર્યથી એકબીજાના ચહેરા જોવા લાગ્યા. કોઈએ ધીમેથી કહ્યું, અરે, આ તો કલેક્ટર મેડમ છે. બીજી જ ક્ષણે અન્યાએ પોતાનો મોબાઈલ ઊંચો કરીને કહ્યું, હમણાં જ તમે મારી પાસે અને બીજા તમામ ગરીબ લોકો પાસે લાંચ માંગી છે. આ બધું મારા મોબાઈલમાં રેકોર્ડ થઈ ગયું છે. મહેશભાઈ ગભરાઈને બોલ્યા, મેડમ, મારી ભૂલ થઈ ગઈ. મને માફ કરી દો. હવે પછી ક્યારેય આવું નહીં કરું. અન્યાએ કડક અવાજમાં કહ્યું, આજે તમને તમારી નોકરીની ચિંતા થઈ રહી છે, પરંતુ ક્યારેય વિચાર્યું કે આ વૃદ્ધા પોતાની દવાના પૈસા આપીને રાશન લઈ જાય છે? નાના બાળકોના મોઢામાંથી કોળિયો છીનવીને તમને શરમ પણ નથી આવતી? મહેશભાઈ માથું ઝુકાવીને ઊભા રહ્યા. ત્યાં જ અન્યાએ પોતાના મોબાઈલમાંથી એક નંબર ડાયલ કર્યો. માત્ર 5 મિનિટમાં જિલ્લા પુરવઠા વિભાગની ટીમ, પોલીસ અને વિડીયોગ્રાફર દુકાન પર પહોંચી ગયા. ગામના લોકો પોતાની આંખો પર વિશ્વાસ કરી શકતા નહોતા. અન્યાએ પોલીસ અધિકારીને કહ્યું, આ દુકાને તાત્કાલિક સીલ કરો. તમામ રેકોર્ડ, સ્ટોક રજિસ્ટર, CCTV અને દસ્તાવેજો જપ્ત કરો. કોઈ પણ વ્યક્તિ બહાર નહીં જાય. પોલીસ તરત જ કામે લાગી ગઈ. મહેશભાઈના ખિસ્સામાંથી લાંચમાં લીધેલી નોટો મળી આવી. કાઉન્ટરના નીચે એક અલગ ડબ્બામાં પણ મોટી રકમ મળી. સ્ટોક રજિસ્ટર તપાસતા જાણવા મળ્યું કે સરકાર દ્વારા મોકલાયેલા અનેક ક્વિન્ટલ અનાજનો કોઈ હિસાબ જ નહોતો. ગામના લોકો પહેલી વાર જોઈ રહ્યા હતા કે વર્ષોથી જે દુકાનદાર સામે બોલવાની કોઈ હિંમત કરતું નહોતું, તે આજે કાયદા સામે હાથ જોડીને ઊભો હતો. અન્યાએ ગામ લોકોને કહ્યું, આજે પછી કોઈ પણ ગરીબ માણસને પોતાના હક માટે લાંચ આપવાની જરૂર નહીં પડે, પરંતુ એક શરત છે. હવે પછી તમે લોકો પણ અન્યાય સામે ચૂપ નહીં રહો. અન્યાય સામે ચૂપ નહીં રહો. આ સાંભળતા જ આખી લાઈનમાં ઊભેલા લોકોની આંખોમાં આશાના આંસુ આવી ગયા. પરંતુ અન્યા દેસાઈની કાર્યવાહી હજુ પૂરી થઈ નહોતી. હવે જે થવાનું હતું તે સમગ્ર જિલ્લાના ભ્રષ્ટાચાર માટે સૌથી મોટો સંદેશ બનવાનો હતો. દુકાન સીલ થયા પછી અન્યા દેસાઈએ ગામના તમામ લોકોને દુકાનની બહાર એકત્ર થવા કહ્યું. થોડા જ સમયમાં આખું ગામ ત્યાં આવી ગયું. વૃદ્ધો, મહિલાઓ, યુવાનો અને નાના બાળકો પણ ઉત્સુકતાથી ઊભા હતા. અન્યાએ સૌ સામે કહ્યું, આજે અહીં જે કાર્યવાહી થઈ છે તે માત્ર એક દુકાનદાર સામે નથી. આ કાર્યવાહી દરેક એવા વ્યક્તિ માટે ચેતવણી છે જે ગરીબોના હક પર ડાકો મારી રહ્યો છે. ત્યારબાદ તેમણે પુરવઠા અધિકારીને આદેશ આપ્યો કે ગામના દરેક રાશન કાર્ડની ફરી તપાસ કરવામાં આવે અને
2 વર્ષનો સંપૂર્ણ હિસાબ કાઢવામાં આવે. તપાસ શરૂ થતાં જ એક પછી એક ચોંકાવનારા ખુલાસા સામે આવવા લાગ્યા. ઘણા ગરીબોના સામે દર મહિને અનાજ ઉપાડવામાં આવ્યું હોવાનું રેકોર્ડમાં બતાવવામાં આવ્યું હતું, જ્યારે તેમને મહિનાઓથી 1 કિલો પણ અનાજ મળ્યું નહોતું. કેટલાક મૃત લોકોના નામે પણ અનાજ ઉપાડવામાં આવતું હતું. ઘણા પરિવારોના રાશન કાર્ડ પર ખોટી સહી કરવામાં આવી હતી. અન્યાયે તમામ દસ્તાવેજો જપ્ત કરવાનો આદેશ આપ્યો અને સમગ્ર મામલો ભ્રષ્ટાચાર વિરોધી શાખાને સોંપી દીધો. પોલીસની પૂછપરછમાં મહેશભાઈ ભાંગી પડ્યા. તેમણે કબૂલ્યું કે તેઓ એકલા નહોતા. ઉપરના કેટલાક કર્મચારીઓ પણ આ ગેરરીતિમાં સામેલ હતા અને દર મહિને લાંચના પૈસાનો હિસ્સો વહેંચાતો હતો. આ સાંભળીને અન્યાયે તરત જ સંબંધિત અધિકારીઓને પણ સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો અને તેમની સામે વિભાગીય તપાસ શરૂ કરાવી. બીજા જ દિવસે જિલ્લાના તમામ રાશનની દુકાનો પર અચાનક તપાસ શરૂ થઈ. ઘણા સ્થળોએ ગેરરીતિઓ મળી આવી. અનેક દુકાનો સીલ થઈ, અનેક લાયસન્સ રદ થયા અને ઘણા કર્મચારીઓ સામે ગુનો નોંધાયા. સમાચાર ચેનલો પર આખો દિવસ એક જ સમાચાર ચાલતા હતા કે IAS અધિકારીએ વેશ બદલીને ભ્રષ્ટાચારનો પર્દાફાશ કર્યો. આખા રાજ્યમાં આ ઘટનાની ચર્ચા થવા લાગી. પરંતુ અન્યાને સૌથી વધુ ખુશી ત્યારે થઈ જ્યારે તે જ વૃદ્ધા તેમની પાસે આવી. વૃદ્ધાની આંખોમાં આંસુ હતા. તેણે હાથ જોડીને કહ્યું, બેટી, આજે પહેલી વાર લાગે છે કે સરકાર ખરેખર ગરીબોની છે. અન્યાએ તરત જ તેમના હાથ પકડી લીધા અને કહ્યું, માં, મને આશીર્વાદ આપો કે હું હંમેશા સત્યનો સાથ આપી શકું. વૃદ્ધાએ માથા પર હાથ ફેરવીને આશીર્વાદ આપ્યા. તે ક્ષણે ત્યાં ઉભેલા દરેક વ્યક્તિની આંખો ભીની થઈ ગઈ. થોડા દિવસોમાં ગામના તમામ ગરીબ પરિવારોને બાકી રહેલું સંપૂર્ણ રાશન મફતમાં આપવામાં આવ્યું. દરેક દુકાન પર ફરિયાદ માટે ટોલ ફ્રી નંબર, અધિકારીઓના મોબાઈલ નંબર અને CCTV ફરજિયાત લગાવવામાં આવ્યા. હવે કોઈ દુકાનદાર ગરીબ પાસેથી 1 રૂપિયો પણ ગેરકાયદેસર રીતે વસૂલવાની હિંમત કરી શકતો નહોતો. મહેશભાઈ સામે કોર્ટમાં કેસ ચાલ્યો અને ભ્રષ્ટાચાર, સરકારી માલની ચોરી અને ગરીબોના હકનું નુકસાન કરવા બદલ તેમને કડક સજા થઈ. જ્યારે ચુકાદો આવ્યો ત્યારે આખા જિલ્લામાં એક જ વાત થઈ રહી હતી કે કાયદાના હાથ લાંબા હોય છે અને સત્યને દબાવી શકાતું નથી. અન્યા દેસાઈએ પોતાની ઓફિસમાં બેસીને માત્ર એક જ વાત લખી હતી, સરકારી ખુરશી સત્તા બનાવવા માટે નથી, પરંતુ ગરીબોના હકની રક્ષા કરવા માટે છે. આ ઘટના પછી જિલ્લાના હજારો લોકોનો સરકાર પર વિશ્વાસ ફરીથી મજબૂત બન્યો. લોકો સમજ્યા કે જો એક ઈમાનદાર અધિકારી નિષ્ઠાથી કામ કરે તો ભ્રષ્ટાચાર કેટલો પણ મોટો હોય, એક દિવસ તેનો અંત જરૂર આવે છે. તો મિત્રો, આ વાત તમને કેવી લાગી તે તમારો પ્રતિભાવ કોમેન્ટમાં જરૂરથી જણાવશો.